તો સોજીના આ નાસ્તાને બનાવવા માટે આપણે 1 બાઉલ સોજી લઈશું. તે જ બાઉલથી અડધો બાઉલ ચણાનો લોટ લઈશું. તે જ બાઉલથી અડધો બાઉલ દહીં લઈશું. હવે તેમાં આદુ, લસણ અને મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે, તો 1.5 થી 2 ચમચી જેટલી તે પેસ્ટ લઈશું. અહીં લીલા શાકભાજીમાં મેં પાલક, શિમલા મિર્ચ, ગાજર, લીલા ધાણા અને ડુંગળી સમારીને રાખી છે, તો તે પણ તેમાં એડ કરી લઈશું. જે લોકો લસણ ડુંગળી નથી ખાતા તે લોકો લસણને સ્કીપ કરી શકે છે અને ડુંગળીની જગ્યાએ કોબીજનો ઉપયોગ પણ કરી શકે છે. તો હવે તેમાં આપણે અડધી ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું. અડધી ચમચી મીઠું એડ કરીશું. મીઠું તમારે તમારા સ્વાદ અનુસાર જ એડ કરવાનું છે. 2 ચમચી તલ એડ કરીશું. અને હવે આ બધું જ સારી રીતે હલાવી લઈશું. તો એકવાર તેને સારી રીતે મિક્સ કરી એમાં પાણી થોડું એડ કરીશું. અને તેનો ડો તૈયાર કરવાનો છે. તો આપણે જરૂર લાગે એ જ પ્રમાણે પાણી એડ કરીશું એમાં. તો હજુ થોડું પાણી એડ કરીશું આમાં આપણે. તો આપણે આવો ડો તૈયાર કરવાનો છે. હવે તેને ઢાંકીને 10 મિનિટ માટે મૂકી દઈશું. તો આપણા ડોને 10 થી 15 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો આપણી સોજી પણ ફૂલીને સેટ થઈ ગઈ છે. તો તેમાં 5 ચમચી હિંગ એડ કરીશું અને 1 મોટો ચમચો તેલ એડ કરીશું. અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું. મેં ઢોકળિયામાં એક બાજુ પાણી ગરમ થવા મૂકી દીધું છે. તો પાણી પણ ગરમ થવા લાગ્યું છે. તો પાણી પહેલેથી જ ગરમ કરીને રાખવાનું. તો હવે આપણે તેમાં ઈનો એડ કરીશું. તો 1 ચમચી ઈનો એડ કરીશું અને ઈનોને એક્ટિવ થવા માટે 1.5 ચમચી જેટલું પાણી એડ કરીશું. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો બસ તેને એક જ ડાયરેક્શનમાં થોડું જ હલાવવાનું છે. આપણે તેને બહુ હલાવવાનું નથી. આપણો ડો બહુ પાતળો ના થઈ જાય તેનું ધ્યાન રાખવાનું, કારણ કે આપણે શાકભાજી એડ કરેલા છે તો તેનું પણ પાણી છૂટશે. હવે એક ડબ્બાને મેં તેલથી ગ્રીસ કરી લીધો છે. તો તેમાં એ ડો પાથરી લઈશું અને તેને સારી રીતે સેટ કરી લઈશું. અને ઉપરથી થોડા તલ ભભરાવી લઈશું અને તેને ઢોકળિયામાં મૂકી દઈશું. તો અત્યારે આપણો ડબ્બો અડધો ખાલી છે. તે જ્યારે ચડશે ત્યારે મસ્ત ફૂલીને થઈ ગયા હશે. તો હવે તેને ઢાંકી અને 15 થી 20 મિનિટ માટે ચડવા દઈશું. જુઓ, તમે જોઈ શકો છો કે આપણો ડબ્બો જ્યારે મૂક્યો ત્યારે અડધો ખાલી હતો. હવે છરીની મદદથી જોઈ લઈએ કે છેક અંદર સુધી ચડ્યો છે કે નહીં. તો છરી એકદમ ચોખ્ખી જ બહાર આવે છે. તો આપણે ડબ્બાની ઢોકળિયામાંથી કાઢી લઈશું. હવે તે ગરમ ગરમ જ છે, તેના ઉપર આપણે થોડું કાશ્મીરી મરચું ભભરાવી લઈશું. અને હવે તેને થોડી વાર ઠંડુ થવા દઈશું. તો હવે એકદમ ઠંડુ થઈ ગયું છે. તો છરીની મદદથી તેને સાઈડોમાંથી છૂટું પાડી લઈશું અને બીજી થાળીની મદદથી તેને પલટાવી અને કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ મસ્ત કલરફુલ આપણો નાસ્તો લાગી રહ્યો છે. તે ખાવામાં એકદમ હેલ્ધી છે. હવે તેનું લંબચોરસ પીસમાં કટિંગ કરી લઈશું. હવે એક નોનસ્ટિકી પેનમાં થોડું તેલ લઈશું. તેમાં થોડી રાઈ એડ કરીશું. રાઈ થોડી સાંતળે એટલે તેમાં થોડા તલ એડ કરીશું. અને આપણે જે લંબચોરસ પીસ કટિંગ કરીને રાખ્યા છે તે તેમાં ગોઠવી દઈશું. હવે આપણે તેને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લેવાના છે. તો જેટલા સમય તેટલા એડ કરી લઈશું અને થોડા સતળાય એટલે તેને થોડી થોડી વારે પલટાવી લઈશું.
અને તેને બધી સાઈડથી આ રીતે સાંતળી લઈશું. તો આ જ રીતે આપણે બધા જ પીસને પલટાવી અને સાંતળી લેવાના છે. તો બસ આ રીતે તેને પલટાવતા રહીશું અને સાંતળી લઈશું. આ રીતે બીજા બધા પીસ પણ રેડી કરી લઈશું. તો રેડી છે આપણો મસ્ત હેલ્ધી અને ટેસ્ટફુલ નાસ્તો, જે નાના મોટા બધાને જ બહુ ભાવે છે, જે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચો હોય છે. તો તમે પણ આ રેસીપીને જરૂરથી એકવાર ટ્રાય કરજો.